જય માળી જય સદગુરુદેવ. જય માળી જય સદગુરુદેવ. બોલો ભાઈ, તમારું નામ શું છે? મારું નામ પટેલ મુકેશભાઈ રતિલાલ. હું નવસારી ખાતે રહું છું. કેટલા વર્ષથી મંદિરે આવો છો? આશરે 10 થી 12 વર્ષથી ગુરુપા ગોફાળી મેડીમાના મંદિરે આવું છું. રાજધાની ગુરુપાળી ગોફાળી સત્યનારાયણ જ્યોતવાડીમાં મેડીમાનો જય હો. તમે માતાજીએ શું પરચો આપ્યો છે? મારા એમ તો અનેક ખર્ચાઓ છે. પગપાળા સંઘમાં જાય. મારે મોઢામાં ચાંદી પડી હતી. 2 મહિના સુધી મેં ડૉક્ટરની દવા કરાવી. મારા ફેમિલી ડૉક્ટરને બતાવ્યું કે બ્લુ કલરની ચાંદીથી કદાચ કેન્સર હોઈ શકે. પછી મને વિચાર આવ્યો કે હું માને જ કરું. માને રજ કરી કે મારું બાયોપ્સી કરાવ્યું અને રિપોર્ટ માટે મુંબઈ મોકલાવ્યું. જો મારો રિપોર્ટ નોર્મલ આવશે તો મારા નવસારીથી સુરત મારા ગામ પગપાળા આવીશ. શનિવારે મારો રિપોર્ટ નોર્મલ આવ્યો. બીજા દિવસે રવિવાર આવતો હતો. મારીની રજા લઈ હું પગપાળા આરામથી મારા ગામે સાંજે 6 વાગે પહોંચી મારા દર્શન કરી મારી માનતા પૂરી કરી. બીજો પત્ર મારી પત્નીના ગર્ભાશયમાં કોથળીમાં ગાંઠ હતી. બરાબર. અને 5% લોહી થઈ ગયું હતું. ડૉક્ટર કે 10% લોહી થાય ત્યારે તેનું ઓપરેશન થાય. હું મારીને વાત કરી. પૂજ્ય મારીએ કીધું કે ઓપરેશન સફળ થશે અને જેવું શરીર હતું 12 થી 13% લોહી થઈ જશે. આજની તારીખમાં ઓપરેશન કર્યા પછી ઓપરેશન સફળ થયું અને 12 થી 13% લોહી છે અને વાળ માથાના જતા તે પણ આવી ગયેલા છે. આવી ગુરુપા ગોફાળીના અનેક પડતાઓ છે. અમે દર રવિવારે આવીએ છીએ તો માએ ઘણા મધ્યાના અનેક લોકોના કહ્યા છે. રોતા આવેલા રસ્તા કર્યા છે તેમને અમારી નજરે જોઈએ છીએ. અમે રવિવાર ભરવા આવ્યા ત્યાં મારા બધામાં લોકો ચલાવે છે. માએ દીકરાઓ આપેલા તે અમે અમારી નજરે જોઈએ છીએ. બોલો માતા કી જય.